नमस्कार, मैं करिश्मा मानी आप सभी दर्शकों का इनक्रेडिबल न्यूज़ में हार्दिक स्वागत करती हूँ। સાહેબ, અત્યારે જે બાર એસોસિએશનની કાર્યચક્રી આવવાની છે એમાં તમે હોદ્દા ઉપર ઉભેલા છો, તો કયા હોદ્દા ઉપર તમે ઉભેલા છો અને શું વિઝન રહેશે? એટલે જ પ્રથમ અગર તમે વિજય થઈ જાઓ તો શું તમારું પ્રથમ ફોકસ રહેશે? હું નટુભા વેલુભા રાઠોડ 2026ના પ્રમુખ પદ માટેની મારી ઉમેદવારી મેં નોંધાવેલી છે. મારી સામે યશભાઈ પોટા હરીફ છે. મુખ્યત્વે પ્રમુખ પદ તરીકે ભોગવતા હોઈએ તો બહારના કોઈ પણ કામ, પછી બાર અને બેન્ચ વચ્ચેના હોય, બાર વચ્ચેના કામ હોય, બહારના જે અમારી કોર્ટો જે અમને નથી મળી શકી, જે કામ અધૂરા રહી ગયા છે, એવા કામ પૂરા કરવા માટે મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. અંજાર બાર જનરલી ઘણા સમય પહેલાંથી પૂર્વ કચ્છનું મુખ્ય મથક અંજાર રહેલું છે. તેમ છતાં પૂર્વ કચ્છના મુખ્ય મથકને અવગણીને સરકાર જે રીતે બીજી સિટીઓને મહત્ત્વ આપે છે, તો અમારી પ્રથમ પ્રાથમિકતા એ રહેશે કે પૂર્વ કચ્છનું મુખ્ય મથક અંજાર રહે અને પૂર્વ કચ્છની તમામ મુખ્ય કચેરીઓ અંજાર મધ્યે કાર્યરત થાય. તેના માટે હું એક જ નહીં પરંતુ સમગ્ર બારને સાથે રાખીને અને અંજારની જનતાને સાથે રાખીને હું આ કામ પૂર્ણ કરવા માટે મારાથી બની શકતા તમામ પ્રયત્ન કરીશ. એ મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.